કોઈ દોઢ ડાયો કર્યો નતો કે ભાઈ તું મને લેવાય બરાબર. હસનભાઈ 50,000 નો એમાં 2 વીઘા વેચાઈ જાય એવું બધા લાગે પણ આવું બધું હકીકત છે નહીં એમ. તો આપણે પીનાભાઈને લઈને નીકળી ગયા છીએ. તમને બધાને એમ થતું હશે કે આ ભાઈ ક્યાંથી ને આવ્યા પીનાભાઈના વ્લોગમાં. તો પીનાભાઈની સરપ્રાઈઝ બપરાઈઝ બધી વીક નાખી છે ભાઈ. પીનાભાઈ બેહી ગયા છે હવે ખૂણામાં, જો ખુશરું કાઢી જો કેવા બેહી ગયા છે. ખોટા ખોટું દાંત કાઢ્યો ખોટું દાંત કઢાતા નથી પણ દાંત કાઢે છે. જો આમાં મેન આતંક આનો હતો. એવું બધા લાગે પણ આવું બધું હકીકત છે નહીં એમ. ખોટી વાત ખોટી ને નાની નાની બાકાજીકી કરે છે. હર્ષભાઈ ને તો બતાય. અને આ છે આપણા હર્ષભાઈ પોતે. બહુ ખોબડાય હો ભાઈ, ભૂકા કાઢ નાખે હો ભાઈ. ખાધું અમે ભાઈ, અમને પછી સરપ્રાઈઝ આપી દીધી ને પછી ખાવું પડે બધું. એટલે બહુ ખાધું અને બીજું બધું ખાવાનું ભૂખા ભાઈ, ભૂખ્યા ઢીકા મારીને કાઢી મૂકે કા પાટા જીકી બોલાવીને મારવા નતા પણ અમે રહી ગયા. નાની નાની બાકાજીકી થઈ જાય. નાની બાકાજીકી થઈ જાય. મારવા નતા પણ અમે રહી ગયા. કારણ કે બીજાનું ઘર હતું. તે કીધું નતું અને ઈ તો આવે છે તે સરપ્રાઈઝ આપ્યું હતું. આ તો નવું લાવ્યો ના ભાઈ, કહાની में ट्विस्ट मत लाओ, ये गलत बात है, ये गलत है. હર્ષને ખબર જ નહોતી, હર્ષને લાવવાનો હતો એમ. હું જો તમને કહેતો હતો ને કે બાબુભાઈના સુપુત્ર હર્ષ મોરડિયા પોતે. હા ભાઈ એમ આપણે વ્લોગમાં વાત થઈ હતી કે આપણે કેવું પડે ને. એ આપણા વ્લોગમાં છે, ઘેટા આના વ્લોગમાં. એટલે આવશું અમે એમ, પછી આ વ્લોગ આવશે. અમારા વ્લોગમાં અમારા ક્લિયરિટી નો આવે ભાઈ. અમારા વ્લોગમાં આવે ક્લિયરિટી નો આવે ને આ 50,000 નો કેમેરામાં અમે અત્યારે ઉતારવી છે. અમારા ભાઈ બ્લર થાય ને ભાઈ. એનો મતલબ હું છે ખબર છે ને, એટલા બધો પ્લાન ખબર જ હતી. આ મીતે બધો કહી દીધો કોના ઘરે રોકવાનું. મને ગાડીમાં હું ગાડીમાં બેઠો ને, એને ક્યાં ખબર? મને ખબર જ હતી તું મુંબઈ રહેશો એમ. કઈ રીતે? કેમ મને ખબર જ હતી. મારે રાજુ ને એનો વાત થતી હોય. આને દી ખબર છે આનો કોક ભાઈ તમારા પાસે રહેશે. બોલો હવે એન સોતી ના રહેશે ન્યા. ભાઈ કાલ બીટુડો અમારે છે. તો બીટુડો ન્યા જ રહેશે. બીટુડો હતો અહીંયા કે સુરત અહીંયા જ છે. એ આવી ગયો છે, લગન છે એટલે પીનાભાઈની સરપ્રાઈઝ શીખણ કરી નાખી છે. હવે અત્યારે આપણે જઈ રહ્યા છીએ જો ગાડી લઈને. ટ્રાફિકમાં રોંગ સાઈડ મુંબઈમાં થોડા રેપિડો બહારથી બતાડે કાચ ખોલી બતાડે નાડો બતાવું. પીનાભાઈની ન્યુ કાર એડે બહાર રકોલી કાચ ખોલી હા બધાય વાઇડ એંગલ છે કે વાઇડ એંગલ જ છે. પીનાભાઈને સરપ્રાઈઝ આપ્યું છે નાડો ગ્રે કલર. જોઈ લો નાડો ગ્રે કલરની ગાડી છે. કેમેરો કોક લઈ જાય એની કરતા છે ફટાફટ અંદર લઈ લે. એમને તમે કોઈ જોઈ નહીં. આ લાઈટો બાઈટો સારી ફિટ કરી છે હો. હસનભાઈ 50,000 નો એમાં 2 વીઘા વેચાઈ જાય. એટલે આમ કહેવાનું ને હવે નગરા અમારે થોડુંક મિસ્ટેક થઈ ગઈ સમજો. પછી વચ્ચે છે ને ટ્રાફિક એવું હતું તે ભૂલાઈ ગયું લોગ ઉતારવાનું અને એક જગ્યાએ પડીકા લેવા ઉભા રહ્યા ને ત્યારે ભૂલાઈ પછી આ ભાઈ પકાટે ચડ્યા છે એમ. સારું હાલો બધું થયું. બાકાજી બોલે કે સરપ્રાઈઝમાં વિખાઈ ગયું છે, પણ જે મેન સરપ્રાઈઝ છે આપણે ઇન્ડિયા આવે છે. તો સુરત જે દેવાની છે ઘરે સરપ્રાઈઝ દેવાની છે. હવારમાં હવે જો દેવાની છે બરાબર છે, એટલે સરપ્રાઈઝ દઈ દઈશું. તો સરપ્રાઈઝમાં એ રીતનું છે. હવે અહીંયાથી નીકળી ગયા છીએ અમે મુંબઈથી સુરત જવા માટે અને આપણે સુરત પહોંચી જઈશું 5 વાગે અને 5 વાગે ઘરે જઈને ડાયરેક્ટ સરપ્રાઈઝ આપવાની છે. કેમ કે અમારે ત્યાં લગ્ન છે તો લગ્નમાં જવા માટે બધા રેડી થઈને નીકળશે. એટલે લગ્ન મમ્મીના સુધરી જવાના છે. કેમ કે મમ્મી કેદુના કહે છે કે ભાઈ આવે છે એમ. કોક ઘરે એમ બેલ મારે ને તો એમ થાય કે પીનો આવ્યો એમ, સમજાણું. એટલે આજ સવારમાં જે બેલ વાગશે અને ભાઈ આવશે બરાબર છે, એટલે આનંદ મંગલ થવાનો છે. શું કેવું મિતભાઈ? સાચી વાત ને? તમને હું ફિલિંગ કેવી કહે તમારો ભાઈ બનાવ્યો એક વરદી પછી? બધા જાણે જ છે ને ભાઈ, જાણે જ છે. મજા આવે છે તમને? કેવું લાગે છે? એક નંબર મજા આવી ગઈ ને. અમે મિતભાઈ ને અમે બે મળ્યા છે. ઈ ભાઈ ગયા ફેબ્રુઆરી 2024માં 25માં ને ફીટ વર્ષ થાય 10 દિવસ પછી. હા, ફીટ 10 દિવસ પછી વર્ષ થશે. બે ભાઈઓ પાછા મળી ગયા છે. તમે બધા મિસ કરતા હશો. કરો છો કે નથી કરતા? શું લાગે તને? બધા મિસ કરતા છે કે નહીં? કરતા જ હોય ને મારા કલેજા. કેમ કે તમે મિસ કરતા હશો એટલે કોમેન્ટ બંધ થઈ ગઈ એટલે લગભગ મિસ કરતા હશો. પણ હવે તમે પાછી કોમેન્ટ કરશો નવા વ્લોગમાં બરાબર છે. તો આજની હવે દિલ ધબક થઈ ગયું હતું કેમ કે અમારા નાના ભાઈ આપી દીધી હામી સરપ્રાઈઝ. તો આવું છે બધું. સામે સરપ્રાઈઝ આપી દીધી છે. મેં કીધું એને હું સરપ્રાઈઝ આપું, પણ એને મને સામે સરપ્રાઈઝ આપી દીધી છે. હવે આપણે ઘરે જઈને આપણા મમ્મી પપ્પાને દેવાની છે.
અને પછી ડાયરેક્ટ ત્યાંથી હવે મેરેજમાં જાઓ ને તો મેરેજમાં તે બધાને સરપ્રાઈઝ આપવાની છે, એટલે આ બ્લોક એક અલગ જ હશે. હાલો એલા પપ્પા યાર આવું શું યાર આવું હે ના ના હું 6 વાગે જાગી જઈશ. હાલો હું આવું હું હા તે હું આવું હાલો 5-10 મિનિટમાં પહોંચ્યો ઘરે. અલા ભાઈ હું હમણાં આવું ભાઈ વેસુ થઈને ઘરે પહોંચું ને કલાકમાં આવું. ભાઈ અમે અત્યારે અમારે 4 કલાકના 34 મિનિટ એટલે 5 વાગે સુરત પહોંચ્યું બરાબર છે. આ ભાઈ અમારી હારે અત્યારે લેવા આવ્યા છે, એને કોઈ દોડાયો કર્યો નહોતો કે ભાઈ તું મને લેવા આવ્યો બરાબર છે. એટલે ઘરે એ સ્કીમ આપે છે. ઘરે હું કહે ખબર છે કે હું વેસું છું 15 મિનિટમાં આવું ને કલાકમાં આવું અડધી કલાકમાં આવું. લગ્ન આવવાના છે બરાબર, અમારે ચાંદ લઈને જવાનું છે, એટલે ભાઈના લગ્ન હોય એટલે લગ્ન આવવાના હોય બરાબર છે. એટલે અમારે ત્યાં 8 વાગે લગ્ન આવવાના છે અને અત્યારે અમે છીએ મુંબઈ. ને આ ભાઈ એમ કહે છે કે ભાઈ 5 મિનિટમાં આવું 10 મિનિટમાં આવું ને એમ બાકા ચીકી થઈ ગઈ છે. સવારમાં બાકા ચીકી ફૂલ થવાની છે બરાબર છે. સરપ્રાઈઝ સાઈડમાં મને મારવાનો મળે તારું મને એવું થવા મળ્યું છે. હવે એક તો પેલા ધબકારા વધારે નાખ્યા હતા અને હવે આ ભાઈ 5 મિનિટ 10 મિનિટ કરે છે. મને એવું લાગે હવે બાપા પેલા મને છે ને ઠોકવા વાળી કરજે એ કે એટલે કોણે કીધું તું આવવાની કે આ બધી નોટ કરવાની એમ મારે નહીં કોણ ચાખે એ વાત સાચી પણ આ 5 મિનિટ 10 મિનિટ આ અમારા થોડાક ભાઈ છે. હવે હું 50 દિવસ રહેવાનો છું એટલે 50 દિવસમાં આને થોડોક કહેવાય આંટવાનું સમજાણું. પછી મેં કીધું ખરા કલાકનું તો મેં કીધું કલાકમાં આવું. પછી હમણાં પાછો કલાક પછી ફોન આવે એટલે એમ કેવું હમણાં 5-10 મિનિટમાં આવું. પાછો ફોન આવે એટલે કેવું હવે જો અડધી કલાકમાં આવ્યો એમ કરીને આપણે છે ને 4.5 કલાક. જ્યારે જંગ હોય ને ત્યારે વિભીષણે હોય ને લક્ષ્મણે હોય. ભાઈ ક્યારેક લક્ષ્મણ બને ને ભાઈ ક્યારેક વિભીષણ બને. મને કે વિભીષણ જ બન્યા. હવે નહીં ફોન આવે. હવે પપ્પા ખીજાણા છે ને પપ્પા હવે ખીજાઈ ગયા છે કે ફોન મૂકી દે ને એને આવવું હોય તો આવે ને બાકી એને લગ્ન કરવા હોય તો કરે. બાકી જય માતાજી બરાબર. મિતભાઈ હવે તમારા મમ્મીને કેવું પડશે બરાબર, કોટી બધી ફિટિંગ કરાવવી પડશે બરાબર છે. એ ઓલા જે કોટી પહેરવાની છે વાના રસમમાં એ કોટી તે ફિટિંગ થઈ ગઈ છે. કોટીના તો ઠેકાણા જ નહીં. પેલા હવારમાં લગભગ એવું લાગે છે 5 વાગ્યાના કરીને કોટી પહેલા કાઢવી પડશે, બીજી બધી વસ્તુ જ પછી. એટલે એ રીતનું છે આમ તેમ બધું. એટલે હવે હજી વાગ્યા છે 12:24 થઈ છે. 12:24 થઈને અમારે પહોંચવાનું છે 5 વાગે અમે પહોંચશું. હજી તો દેખાડે 5 વાગે પહોંચશે. આગળ હજી કેટલી ટ્રાફિક નડી નક્કી નહીં. એટલે આ રીતનો સિસ્ટમ છે ભાઈ. મહારાષ્ટ્રની બહાર નથી નીકળ્યા. હજી મહારાષ્ટ્ર બોર્ડરની બહાર હજી નથી નીકળ્યા. હવે મહારાષ્ટ્ર બોર્ડરની બહાર નીકળવા આટલું હજી છે ને 40 કિલોમીટર બાકી છે. આને કદાચ મને ઘડે કેમ થઈ ગયું કે હું કહી દઉં કે ભાઈ હું આવું છું એમ. પછી મારા પગ ને હાથને બધું ધ્રુજવા માંડ્યું છે અત્યારથી જ. વિચારો હવે તમે ખાલી મને મારો હું હાલ કરશે. હા મારો હું હાલ એટલે તમે બધા છે ને સરપ્રાઈઝ દેવાનું બધું ટાળી વાળી ને સાઈન મહિના ઘરે વ્યા જાય છે શાંતિથી. અમારા મિતભાઈ જો અમારા મિતભાઈ ઇન્ડિયા આવ્યા તો કહી દીધું ભાઈ આવું જાવ એને ફૂલના વરસાદ છે ને ભાઈ. હા એ ટિકિટ બાપુજીએ ટિકિટ કરાવી દીધી કે હાલ બટા વહી આવી તો હાલ ટિકિટ બે કરી એને ફૂલ બોલતી વરસાદ કર્યો ને ભાઈ જેવું એમ થયું આ નવી વહુ લઈને આવ્યો હું આવું બધું થાય સમજાણું. એટલે હા એવું થયું છે એટલે વાંધો નહીં. પણ હવે કરી નાખ્યું છે તો મારો ઠાકર કરે ઠીક એની જેવું છે બરાબર છે. હવે 4.5 કલાકમાં પહોંચી જઈએ પછી તમને દેખાડીએ કેવો માહોલ છે બરાબર છે. ત્યાં સુધી તમે બન્યા રહી ચા પાણી હવે પીવાનું થતા નહીં બરાબર છે. ડાયરેક્ટ સુરત જ પહોંચે ગાડી. હવે આ ઘાસ સહન નથી થતા. હવે આ ઘાસ સહન નથી થતા. ડાયરેક્ટ સુરત જ પહોંચી જવાનું બરાબર છે. ભાઈ કીધું છે કે ડાયરેક્ટ સુરત એટલે હવે ડાયરેક્ટ સુરત ઘા કરી દેવાની વાત છે ગાડી. અહીંયા બતાવે છે 4:56 પહેલા આપણે 4 વાગે સુરત અડાડી દેવાની. એટલે બધું નથી કરવાનું એલા ભાઈ. કોક 8 છે નગર, કોક 8 છે પાછા નગર. તમને ડોમેસ્ટિક કીધું તો ડોમેસ્ટિક મુંબઈ થી ડાયરેક્ટ સુરત એવું કર્યું હોત તો કઈ કા ના અપડેટ જ કરાવવાની છે. આપણે બિઝનેસ ક્લાસમાં જ જવાનું છે. હા પણ ઇકોનોમી નહીં ભાઈ. વાંધો નહીં. હવે આપણે છે ને ડાયરેક્ટ સુરત મળે બરાબર છે. ત્યાંથી તમે બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે સુરતમાં એન્ટ્રી કરી લીધી છે બરાબર છે. અત્યાર સુધીના જે 3-4 કલાક 5 કલાક જે હતી ને એમાં ધબકારા નહોતા વધતા ને એટલા ધબકારા હવે ખાલી ઘરે જવાની કલાકની વાર છે બરાબર છે. એમાં ધબકારા વધે છે ત્યાં આટે બાટે નહીં. શું કહેવું તમારું ભાઈ? 100%. જેમ એક સ્ટુડન્ટને એનું રિઝલ્ટ નજીક આવે
અને ધબકારા વધી જાય એની જેમ 18 વર્ષ તમે ત્યાં કર્યું હું એનું રિઝલ્ટ એટલે કર્યું છે બધું આપણે, એટલે બધાને ખબર જ છે કર્યું છે હું, એ બધું ખબર જ છે. પણ મેન વાત એ છે કેમ કે આ મોટભાઈ અમારા નાનકા જે બાકાજી કે બોલે છે ને એના લીધે મને એમ થાય પહેલાં મારે નહીં કે આ બધી ક્યાં કરવાની હતી એમ સમજણ. પણ વાંધો નહીં, જો હોગાઓ દેખા જાય બરાબર છે. એક સાઈડ દુઃખ છે તો એક સાઈડ ખુશી પણ આવશે. કેમ કે ખુશી કે ભાઈ મમ્મી કહેતા હતા કે ભાઈ તું આવવાનો છો ને આવવાનો છો ને એમ, એ ખુશી વધારે છે કે ભાઈ હું આવું છું એમ. કે એક લગ્ન છે એમાં એને મારી કમી જે મહેસૂસ થતી હતી પહેલાં જે બધા લગ્ન જતા હોય એમાં, ના અમારા ઘરના જ લગ્ન છે તો એને એક ખુશી થાય છે કે ભાઈ આવ્યો તું એમ, બરાબર છે. એટલે હવે અમે ડાયરેક્ટ ઘરે જઈએ ને એ ડાયરેક્ટ રિએક્શન કેપ્ચર કરવાના છે, બરાબર છે. કેમ થાય છે એ, કેમ કે મમ્મીની બધા તૈયાર થઈને જવા માટે નીકળશે 6 વાગે. પછી જોઈએ કઈ રીતનું શું છે શું નહીં, બરાબર. અત્યારે હજી તો કેટલા 4 વાગ્યા છે, 6 વાગે આપણે ઘરે જવાનું છે, બરાબર છે. ને અમારે અડધી કલાક જ્યાં જવાનું છે ને ત્યાં અડધી કલાક થશે પહોંચતા હજી. પછી જોઈએ અડધી કલાક શું કરીએ એ. મને નનકાને ઘરે મોકલી દેવાનો છે પહેલાં કે ભાઈ તું જા ઘરે જઈને નાઈ બાઈને તૈયાર થઈ જા, પછી એક રિંગ મારી દેજે કે ભાઈ આવી જા વાલો રસ્તો ખુલ્લો છે, બરાબર છે. એ રીતનું આમ તેમ છે. પછી જોઈએ આવા મહિના જો બધા આવે દિવસો યાદ, બધા બ્રિજ જોઈને ને ભાઈ, બરાબર છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો, મળીએ આપણે મિત્રો. સુરતની ગલીઓ યાદ આવવા મળી છે, બરાબર છે. ડપોલી 4 રસ્તાથી નીકળી ગયા છે આપણા ઘર પાસે જવા. ભૂખ લાગી જાય ને કાંઈ નહીં ભાઈ? ભૂખ લાગી છે ભાઈ. ડાયરેક્ટ આપણે ક્યાં આવી ગયા ખબર છે? ઓર્ડર ઓડલના કુંભણિયા ભજીયા અને ખમણ ખાવા, બરાબર છે. ડાયરેક્ટ હજી ઘરે નથી ગયા, પેલા ખાઈ લઈએ ને પછી ઘરે જઈએ, બરાબર છે. એમ એ દુના કહેતા હતા કે ઇન્ડિયા જવું ને ખાવું ને કાં ખાઈ લો, હાલો શરૂઆત અહીંથી કરીએ છીએ, બરાબર છે. પછીના દિવસોમાં કેમ થાય છે, બરાબર. હા તમે આમ દેખાડો કે તમે મોડો દેખાડો કયા ભાઈ છે આ? ઓળખો છો કોને આ ભાઈને? ઓળખો તો કાંઈ નહીં હો ભાઈ. કમણ બમણ ખાવા ને મજા કરો હો ભાઈ. એ સારું હાલો, આ બધું પાછું મેનુ છે એ તમારું ઓકાતબારની વાત હોય બધી રહેવા દેજો ભાઈ. સારું હાલો ભાઈ. ખમણો સુરતના જોઈ લો. સોશિયો અપના દેશ અપના ડ્રિંક. બોલો ભાઈ. પેલા કાકાનું લાઈવ કરજો. આ કાકાના ખમણ ખાવા આવી ગયા. સવારમાં કેટલા વાગ્યા છે ખબર છે? 5 વાગ્યા છે. ડાયરેક્ટ અમે લાઈવ ખમણ જોઈ લો, ગરમા ગરમ. કાકાએ સ્પેશિયલ ગરમા ગરમ ખવડાવી દીધા છે, બરાબર છે. હવે ઠંડી સોચશે ને ઝીણી વાગાજી ગઈ મીતભાઈને, બરાબર. હવે ખાઈ લઈએ અમે. લે ઈ કે મારે ગાડી આકી તો ભાઈ ગાડી ભાઈ આ વ્યવસ્થિત બધું આમ તેમ ભાઈ આ બધું સિસ્ટમ હવે હિતાભાઈ ને એમ છે કે મને આવડતી ને મારે દીકો આ બહુ મોટો માણસ છે, તું બહુ નાનો છો હજી. મજા કરો જીવનમાં, આગળ વધવાનું છે આપણે, બરાબર છે. હા વાલો. હા જવા દે તને મજા. કૂતરા તો ભોગવાનો હોય જેનું માર્કેટમાં હાલે ને એની વાંહે જ કૂતરા ભાગે. જવા દે. તમારે વાળવામાં કેવડાવે છે ભાઈ? વાંધો નથી, તો નવું છે ને આ બધા રસ્તા હોય, લંડનના નહીં સુરતના બધા રસ્તા હોય ને એટલે કેવડાવે થોડું. હશે તમારી. તો કેમેરો કેમ રાખો છો ભાઈ? તમને મજા આવે એમ રાખો ને તમે. તમને મજા આવે એમ કરો ભાઈ. સવારમાં કેટલા વાગ્યા છે ભાઈ? સવારમાં 5 વાગી ગયા છે. 5 વાગ્યામાં ગમે એમ સુરતની ગલીઓમાં કીધા હતા, બહુ કીધું તમે કીધા લંડનની ગલી. હવે ભાઈ સુરતની ગલીઓ, બરાબર ને મિતભાઈ? હા એમ ઈ રામ કથા રોડ હો. હા એમ એક નંબર ઠંડા પાણી કે ફાઇનલી મિત્રો ટાઈમ ઇઝ ઓવર. અત્યારે ટાઈમ પતી ગયો છે અને હવે આપણે ઘરે જવાનું છે, બરાબર છે. ફોન આવી ગયો છે કે ભાઈ તમે આવી જાઓ, પણ ગેટે ઊભા રહેજો ઘડીક. હવે દિલના ધબકારા વધતા જાય ધીમે જેમ ઘર નજીક આવે ને એમ. કારણ કે પહેલાં અમે ઘરની બાજુમાં નીકળ્યા ત્યારે કાંઈ વાંધો નહોતો, પણ જે છે ને હવે વાંધો આવશે, બરાબર છે. જોઈએ, બરાબર. બન્યા રહો તમે.